આપનું સ્વાગત છે। અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું। અમરેલી શહેરમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરતા ભાજપ કાર્યકર્તાઓ। અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહન કરાયું। દિલ્હીમાં એઆઈ ઇમ્પેક્ટ સબમિટમાં જે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનના ઘટનાના પડઘા અમરેલી શહેરમાં પડ્યા। અમરેલી ભાજપ જિલ્લા યુવા મોરચાની ટીમ અને શહેર ભાજપ મહિલાઓ દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાહુલ ગાંધીના પુતળાનું દહન જિલ્લામાં ભાજપના પ્રમુખ અતુલ કાનાણી સહિત ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ભાજપના કાર્યકર્તાઓ ભારે રોષ જોવા મળ્યા। અમરેલી ખાતે મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરવા આવ્યું છે, કેમ કે રાહુલ ગાંધીએ એઆઈ સમિટમાં દિલ્હી ખાતે જે રાષ્ટ્રનું અપમાન કર્યું છે, બધા નાગરિકોનું અપમાન કર્યું છે, બદલ અમે આજે એનું પુતળા દહન કર્યું હતું અને અમે મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। આ તકે અમારા જિલ્લા ભાજપ અતુલભાઈની ટીમ, યુવા ભાજપ ચેતનભાઈની ટીમ અને સમગ્ર અમારા બહેનો મહિલા મોરચાની ટીમ હાજર રહી અને અમે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો અને પુતળા દહન કર્યું। દિલ્હીમાં યોજાયેલ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિશ્વભરના આગેવાનો નેતાઓ ઉપસ્થિતિમાં કોંગ્રેસે જે એની મેલી મુરાદ જતી કરી છે, આખા દેશને બદનામ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉઘાડા શરીરે એઆઈના સમિટ ઉપર જઈને વિરોધ કરીને ભારત દેશનું માથું શરમથી ઝુકાવી દીધું છે। આવી હરકત કરવા બદલ આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનો અને યુવા મોરચાના ભાઈ વિરોધ ન થાય, વિરોધ કરવાની ઘણી સિસ્ટમ હોય છે અને અલગ અલગ વ્યવસ્થા હોય છે, પરંતુ અન્ય દેશોના વડાઓની વચ્ચે જઈને આપણા દેશને બદનામ કરવો કેટલા અંશે વ્યાજબી છે। આ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચાખી નહીં લે અને આખા દેશમાં એમનો પૂરેપૂરો તાકાત સાથે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજે મારા મહિલા મોરચાના બહેનો, યુવા મોરચાના ભાઈઓ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સખત શબ્દોમાં આવા કૃત્યને વખોડે છે અને રાહુલ ગાંધીના અને સમગ્ર કોંગ્રેસની નિંદા કરે છે।